કોલેજમાંથી અસાઇનમેન્ટ લખવાના ગયા પછી અસાઇનમેન્ટ લખવા પડ્યા. રાતના 12 વાગે યુવરાજભાઈ ફોન જોવા મને નીંદર આવે છે. તો કેમ છો મારા કલેજો? આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો 17મો દિવસ. તમે હજુ સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી બાયોમાં લિંક આપેલી છે, ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. મારે થોડુંક ઓફિસમાં કામ આવી ગયું એટલે હું ઓફિસમાં આવ્યો. એમાં તો આ કેમેરામાં તો બધા કેમેરા શરૂ છે. હવે બધા કાંડ કરતા પહેલા થોડુંક વિચારવું પડશે. પછી તો મને ભૂખ લાગી ગઈ એટલે પછી હું જમવા જવા લાગ્યો. આવડો રેડ કલરનું હોય તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. પછી તો આપણે મુંબઈથી કેક મંગાવી લીધી. આપણા હાર્દિકભાઈના શોખ તો જુઓ, કોલેજમાં આવી ગયા તો હજી કાર્ટૂન જોવે છે. सकला कोई भी बात न बने यार. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. આ બાજુ તો આપણા ધ્રુવભાઈ ફ્રી ફાયર રમે છે. મેં ફ્રી ફાયર વાળા કે પબજી વાળા જરા કોમેન્ટ કરીને જાજો. તો થઈ ગયો પેટનો ખાડો પૂરવાનો ટાઈમ ને જમવામાં હતું મારું ફેવરેટ ઢોકળીનું શાક. ખાઈ પીને પછી તો મને યાદ આવ્યું કે મારે તો ચા પીવાની બાકી, એટલે મેં નીકળી ગયા મહિરાજ બાજુ. તમને ના ખબર એટલે કહી દો, આપણા ગુજરાતના એક સિંગર એક ગોપાલ ભરવાડ આવવાના છે. ધીસ ઇઝ અ પીડી માલવિયા કોલેજ. અહીંયા તો એક મસ્ત મજાની મંજુલ નામની બિલ્ડિંગ છે અને આપણે એ બિલ્ડિંગ એ મારી હોસ્ટેલ વાળાની છે, એટલે ડાયરેક્ટ કામ હોય ને તો મને મેસેજ કરી દેજો અને આનો વ્લોગ આવી જાય આપણે. પછી તો આપણી ફેવરેટ ચાની હોટલ આવી ગઈ, મહિરાજ હોટલ. તો ફાઇનલી મારા કલેજો આપણી ચા આવી ગઈ છે. ચા વિના મને ચેન પડે નહીં. પછી તો એક મોન્સ્ટર ડબલાનો ખર્ચો કરી નાખ્યો. मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू, बीटेक फ्रॉम कानपुर. बाप रे, ये तो धोती खोल रहा है. બધાની ચા પતી ગઈ પણ મારી ચા આજે પતી નથી. બધા તો ચા ને પાણીની જેમ પી જાય, પણ એને શું ખબર કે અસલી મજા તો ચાની ચુસ્કીમાં છે. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. ફોલો કરવાનું બાકી તો ફોલો કરતા જજો.